નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ચોમાસાની ઋતુમાં ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર ગણાતું પોલો ફોરેસ્ટ કુદરતી સૌંદર્યથી શોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ડુંગરો, પહાડીઓ અને વાદળોથી ઘેરાતા પ્રકૃતિ પ્રેમીઓ માટે પોલો ફોરેસ્ટ સ્વર્ગ સમાન બની ગયું છે, જેને નિહાળવા માટે ગુજરાત અને પાડોશી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલું પ્રાચીન અને કુદરતી ધામ પોલો ફોરેસ્ટ હાલ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે. ચોમાસાના આગમન સાથે જ અરવલ્લીની ઊંચી પહાડીઓ અને ગીચ જંગલો લીલાછમ બની ગયા છે. ડુંગરો પર વાદળો છવાઈ જતા સમગ્ર વાતાવરણ અત્યંત આહલાદક બની ગયું છે, જેને માણવા માટે શનિ, રવિ અને રજાના દિવસોમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પોલો ફોરેસ્ટ પહોંચી રહ્યા છે. ખાસ કરીને પોલો ફોરેસ્ટમાં આવેલો વણજ ડેમ અને જંગલ વચ્ચે ખળખળ વહેતા કુદરતી ઝરણા પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પાણીના સુંદર વહેણ અને કુદરતી નજારા વચ્ચે લોકો પોતાના પરિવાર સાથે ઉત્સાહભેર ફોટોગ્રાફી અને મનોરંજન માણી રહ્યા છે. સહેલાણીઓના આ ભારે પ્રવાહના કારણે સ્થાનિક આદિવાસી પરિવારોને પણ ઘર આંગણે જ શ્રેષ્ઠ રોજગારી મળી રહી છે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને મોટો ટેકો સાંપડ્યો છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.